26 કેજીબીમાંથી એક પણ બીજા બેનને લઈ શકો, પણ અમારે આશાબેન નહીં જોઈતા. વાવ જિલ્લાના થરાદમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. થરાદમાં આવેલી મોડલ હોસ્ટેલ KGBVમાં ફરી એકવાર વહીવટી વિવાદ વકર્યો છે. હોસ્ટેલમાં અભ્યાસ કરતી અંદાજે 250થી વધુ વિદ્યાર્થિનીઓએ વર્તમાન વોર્ડન આશાબેનની નિમણૂક સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. વિદ્યાર્થીઓ હોસ્ટેલના મેદાનમાં ધરણા પર બેસી ગઈ છે અને ન્યાયની માંગ કરી રહી છે. આંદોલન કરી છે, અમારે આશાબેન નહીં જોતા. એ પહેલા અમે તેમને અહીંયાથી બદલી કરાવીને તેઓને અહીંયાથી કાઢ્યા હતા. હવે જિલ્લો નવો બન્યો છે, તે સરકાર પાછા તેમને અહીંયા પાછળ આવે છે. એ કેમ? પહેલા તેઓ અમને ખૂબ ત્રાસ આપતો, એમનો પરિવાર અમને ખૂબ જ ટોર્ચર કરતો. આશાબેન અમને અપશબ્દ બોલતા, ઢોર જેવીઓ, ભૂંડ જેવીઓ, તેવા અપશબ્દ બોલતા, આમ છોકરીઓને મારતા. અમે તેઓને અહીંયાથી બદલી કરાવીને મુકાયા અને ત્યાંથી સોનલબેનને અહીંયા લાવવામાં આવે. અમે 1 વર્ષથી તેમ સોનલબેનની સાથે બહુ જ ખુશી થઈને રહીએ છીએ અને તેઓ અમને પૂરતું મારું જે પણ અમને માથી પણ વધારે રાખે છે. અમે બસ એટલું અમારી એટલી જ માંગ છે કે અમારે આશાબેન નહીં જોતા. સોનલબેન નહીં હોય તો ચાલશે. 26 કેજીબીમાંથી એક પણ બીજા બેનને લઈ શકો, પણ અમારે આશાબેન નહીં જોઈતા. અને જિલ્લા જેન્ડરબેન, અમને ખબર જ નહીં કે જિલ્લા જેન્ડરબેન કોણ છે. 3 મહિના થઈ ગયા જિલ્લા જેન્ડરબેન અહીંયા તપાસ કરવા સુધી નહીં આવ્યા. પહેલા જિલ્લા જેન્ડરબેન કોકિલાબેન હતા, તેઓ મહિનામાં 2 થી 3 વખત તપાસ કરવા આવતા, પણ 3 મહિના જિલ્લા જેન્ડર બદલ્યા થઈ ગયા. 3 મહિનાથી કોઈ તપાસ કરવા નહીં આવ્યું. દીકરીઓના આક્ષેપો ગંભીર છે. તેમણે જણાવ્યું છે કે આશાબેનના અગાઉના કાર્યકાળ દરમિયાન તેમને માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો. અપમાનજનક શબ્દોનો ઉપયોગ, નાની બાબતોમાં મારપીટ અને પરિવારના સભ્યો દ્વારા હેરાનગતિ જેવા આક્ષેપો પણ સામે આવ્યા છે. વિદ્યાર્થીનીઓએ વધુમાં જણાવ્યું કે છેલ્લા 1 વર્ષથી વોર્ડન તરીકે રહેલા સોનલબેનના સમયમાં તેઓ સુરક્ષિત અને ખુશ હતા, પરંતુ અચાનક તેમની બદલી કરીને ફરી આશાબેનની નિમણૂક કરવામાં આવતા આ વિરોધ ઉગ્ર બન્યો છે. આંદોલનમાં હવે વાલીઓ પણ જોડાયા છે. બદલીના સમાચાર સાંભળીને દીકરીઓ બધી રોષમાં છે અને વાલી તરીકે પણ અમને પણ સમાચાર મળ્યા એટલે અમે પણ આવ્યા. અને સોનલબેનની બદલી કરી અને આશાબેન જે અમુક સમય પહેલાં 1 વર્ષ પહેલાં અહીંયા ફરજ બજાવી ચૂક્યા હતા, એમના વહીવટમાં પહેલાં પણ ગેરરીતિ વર્તાણી હતી. જેમ કે જંબામાં ડેડકું આપવું, પ્લાસ્ટિકના ટુકડા આપવા, સ્ટેશનરી બારોબાર બાયપાસ વેચી મારવી, આવા ઘણા બધા આક્ષેપો હતા. અને CM પોર્ટલ પર આ બધી રજૂઆતો કરતાં આશાબેનની બદલી થઈ હતી. અને વરે પાસે CM પોર્ટલ પર અમારા જેવા કોઈ બીજા વાલીઓએ અરજી કરી અને આશાબેનને પાછા લાવે છે. દીકરીઓની બધાની માંગ એવી છે કે ભલે સોનલબેનની બદલી થાય તો વાંધો નહીં, પણ આશાબેન સિવાય કોઈ પણ વોર્ડન તરીકે મેડમ આવે તો અમે બધા સંમત છે, વાલી પણ સંમત છે. વાલીઓએ આશાબેન પર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે, જેમાં ભોજનમાં ગંદકી, સ્ટેશનરીમાં ગેરરીતિ અને પાયાની સુવિધાઓમાં ખામીઓ જેવી ફરિયાદો CM પોર્ટલ સુધી પહોંચાડવામાં આવી હોવાનું પણ જણાવાયું છે. વાલીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જ્યાં સુધી આશાબેનને હટાવવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ પોતાની દીકરીઓને હોસ્ટેલમાં રાખવા તૈયાર નથી. વિદ્યાર્થિનીઓની મુખ્ય માંગણીઓમાં આશાબેનને તાત્કાલિક હટાવી સોનલબેનને ફરી નિમણૂક કરવી અથવા તટસ્થ વોર્ડન મુકાય અને જિલ્લા જેન્ડર ઓફિસર દ્વારા તપાસ કરવામાં આવે. મારું નામ બેન પૂજાબેન સુરેશભાઈ છે. મોડલ સ્કૂલમાં ભણું છું થરાદમાં અને ત્યાંની હોસ્ટેલમાં KGBમાં રહું છું. અમારે આશાબેનને લઈને પ્રશ્નો છે. પહેલાં આશાબેન અહીંયા રહેતા હતા એટલે બહુ ત્રાસ આપતો એટલે અમે કાઢવામાં આવ્યા હતા એમને, પણ પાછળ તેમને હવે પછી અમને સોનલબેન અહીંયા લવરાવવામાં આવે છે. એટલે અમે હાલ રાજી ખુશી મારે રેડી બધું ચાલે છે, પણ પાછા તેમને સોનલબેનને કોવાલા મોકલવામાં આવે છે કે જિલ્લા આડલી બદલી થાય છે એટલે, અને આશાબેનને અહીંયા લાવવામાં આવે. ત્રાસથી અમે ઘડાયા હતા છતાં આશાબેનને લાવવામાં આવે છે. અમારે આશાબેન આજે ના જોઈએ ને કાલે ના જોઈએ, અમારે સોનલબેન જ જોઈએ. અને આમ અમે થરાદની કોઈ કચેરી બાકી નહીં, લેટર આલ્યા બધે, અરજી આલી, કોઈ અમારું સાંભળતું જ નહીં. અધિકારીઓ કેમ અમારું સાંભળતા નહીં? બસ અમારા પ્રશ્નની અમારી માંગ પૂરી કરે. અમે આજે નહીં રહેવાના, કાલે નહીં રહેવાનું. આશાબેન આવશે તો અમારે આશાબેન ના દુએ ના દુએ. અમે એવું નહીં કહેવા માંગતો કે સોનલબેને દુએ, પણ સોનલબેનની 26 KGB છે ને કોઈ બી બેન દુશે અમે, પણ અમે આશાબેનને તો આજે નહીં લાવવા જોઈએ, કાલે નહીં લાવવા જોઈએ. અમારે દુએ જ નહીં.
બસ આટલું કહેવા માંગુ છું. અમારા અધિકારીઓ અહીં કના આવે, અમારી માંગ પૂરી કરે. બસ અધિકારીઓને આવવું જ પડશે ફરજિયાત. અમે સવારના ભૂખ્યા અને તરસા બેઠા છીએ, કોઈ સાંભળતું નથી અમારી વાત. અમારી પરીક્ષા હાલમાં ચાલુ છે તો પણ અમે પરીક્ષા પણ લખવા નથી ગયા કે જ્યાં સુધી અમને ન્યાય ના મળે ત્યાં સુધી અમે અહીંયા જ બેઠા રહીશું. ઉઠવાના જ નહીં, અમે ઉઠવાના જ નથી. જ્યાં સુધી અહીંયા અધિકારી ના આવે ત્યાં સુધી અમે સાંજ સુધી પણ અહીંયા બેઠા રહીશું. હાલમાં પરીક્ષાઓ ચાલી રહી છે, છતાં વિદ્યાર્થીનીઓ પોતાના નિર્ણય પર અડગ છે. જો તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો આંદોલન વધુ ઉગ્ર બનવાની અને પરીક્ષાનો બહિષ્કાર કરવાની ચીમકી પણ આપવામાં આવી છે. તો હવે જોવું રહ્યું કે વહેલી સવારથી હોસ્ટેલની બહાર તડકામાં ખાધા પીધા વિના વિદ્યાર્થીનીઓનો પરીક્ષા બહિષ્કાર અને ધરણા પ્રદર્શન સાથેના વિરોધ બાબતે સત્તાધીશો શું પગલાં લે છે.